અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ સાવણમ નમો લોહે સવ સાવણમ આથો પંચણ મુક્કારો એતો પંચન મુક્કારો સર્વપા ભપણાસણો સર્વપા વપનાસનો મંગલાણમ ચ સદેશી મંગલાણં ચ સવેતિ પદ્મં ધવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા છે. દાદા ભગવાન સૂક્ષ્મ સ્વરૂપે આપણી સાથે જ છે. આજના દિવસમાં ખૂબ આપણે શક્તિઓ માગીશું, મોક્ષ માર્ગમાં આગળ વધીએ, શુદ્ધાત્માના અનુભવના પુરુષાર્થમાં આગળ વધીએ અને મોટી દાદાની 5 આજ્ઞા પાળવાની, જ્ઞાનમાં રહેવાની ખૂબ શક્તિઓ આજે માગીશું. દાદા ભગવાન હાજર જ છે અને જેટલી શક્તિઓ આજે ઉપયોગપૂર્વક રહીશું, જેટલી શક્તિઓ માગીશું, દાદાની બધી શક્તિઓ આપણને મળશે જ. મન વચ કાયાવહો ઉપકારે, મન વચ કાયાવહો ઉપકારે, સદબુદ્ધિ હો જગ વ્યવહારે, માત પિતાને ગુરુને દિલથી વંદન હો જો પ્રાતઃ કાળે, મન વચ કાયા વહો ઉપકારે. હૃદય હો ભૂપ સમ સાદગી સંતની, વર્તન શુદ્ધ હો સર્વ પ્રકારે, ક્ષણિક અવસ્થા આયુ તરંગો, શુભ મંગલ હો માત્ર વિચારે. સમયની સરગમ બંદિશ મધુરી, સર્વાત્માને વંદો ત્રિકાળે, મન વચ કાયા વહુ ઉપકારે. મૃદુતમ વાણી સુર સંવાદી, જીવનમાં સુખ શાંતિ પ્રસારે, સદગુણ લક્ષી નિજ દ્રષ્ટિ હો, દૈવી ગુણલા હૈયા ઠારે, મન વચ કાયા વહુ ઉપકારે. સાચી બંદગી ભાવ પ્રકાશે, પરમાત્મા ખુદ આવે દ્વાર
स्मित हो मुख पे ज्ञान स्वरूप हो साक्षात्कारे प्रेम स्वरूपे स्मित हो मुख पे ज्ञान स्वरूप हो साक्षात्कारे सत्पुरुषनो मौन तपोबळ निश्चय आखा जगने तारे सत्पुरुषनो मौन तपोबळ निश्चय आखा जगने तारे. એટલે હવે નીરુબેને પોતા અત્યારે અમને તો બહારની જાઓ જલાલી આવે છે જાત જાતની, પણ હવે દાદાની જોડે 20 વર્ષ કાઢ્યા છે. કોઈ આટલી બહારની એક 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 વાળ જેટલી જાઓ જલાલી ત્યાં નથી. ઉલટી બધું હતી તે મૂકીને ગયેલા. કશું ગમે એમાં પડી રહેવાનું હોય, જ્યાં મૂકે ત્યાં. દાદા પોતે એવી રીતના રહેતા હતા. છેલ્લા 5 વર્ષમાં દાદા અમેરિકા ગયા ત્યાર પછી લોકો બધા એમને સરખી રીતે સાચવતા હતા. નહીં તો ભોંય પથારી કરીને સૂતા હતા દાદા. કેટલી વાર અમે જોયા છે. મહાત્માને ઘેર જાય સત્સંગ કરે પણ નીચે ઉતાવે, પલંગે ના હોય ત્યાં. ટોયલેટ તો બાપરે જવા દો ને. અમે અમારા દાદા જોડે જ ટોયલેટ ફેરવતા હતા દાદા માટે. જેમ દાદા કહેતા હતા ને કે અમે આખી જિંદગીમાં ક્યારેય પહેલેથી પૈસા માટે ક્યારેય કશા માટે એમને લોભ નહોતો કે છે. લોભ અમારામાં હતો જ નહીં. એમ કે પૈસા બહુ કમાતા હતા ધંધામાં, પૈસા ખૂબ કમાતા હતા. પણ એમનું શું પેલું પ્રિન્સિપલ કે 500 રૂપિયા જ ઘરમાં ભેગા કરાય. જય સચિદાનંદ. 500 રૂપિયાથી વધારે ઘર ભેગું પૈસા વપરાય જ નહીં. કારણ કે નોન મેટ્રિક માણસ એટલે મારે હક કેટલો પૈસા ઘરમાં લાવવાનો તો કે 500. નોકરી કરે તો આટલા જ મળે, આથી વધારે ના મળે. બાકીના બધા જે સારા રસ્તે વાપરતા હતા. આ લોભ ના હોય એની આ નિશાની. એવું કે વિચાર નહોતો કે હીરાબા માટે શું રાખીશ ને આમ કરીશું તેમ કરીશું, કશું નહીં. જોડે જોડે આપણી પાસે ઊંચી ભાવના છે કે દરેક જીવો, દરેક શુદ્ધાત્મા આત્માનું જ્ઞાન પામે, દાદાની આજ્ઞા મારે, સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરે અને મોક્ષ ગતિ પામે. એટલે દરેક જીવ માત્ર માટે આપણે ખૂબ જ પ્રાર્થના કરીશું. જે ભેગા થયા દરેકને શુદ્ધાત્મા જોવો, એની માટે કલ્યાણની ભાવના કરવી. પછી એથી આગળ તો કે હું જુદો છું અને દીપક જુદો છે,
તો ફાઇલ 1 જુદી અને આપણે શુદ્ધાત્મા જુદા. તો આપણી જાગૃતિ ફાઇલ 1 પર પણ રહેશે કે વિચારો શું આવ્યા, વાણી શું બોલાઈ, વર્તન શું થયું, કશાયો કંઈ ઊભા થયા, વિષયના દોષો ઊભા થયા, બધાને જુદા રાખી ફાઇલ 1 પાસે પ્રતિક્રમણ કરાવો. ત્યારે આપણે શુદ્ધાત્મા છીએ. ફાઇલ 1 ચોખ્ખી પણ થતી જશે, સંભાવે નિકાલ પણ થતો જશે. અને એથી આગળ થોડું 5-10 મિનિટ પણ કાઢીશું કે હું શુદ્ધાત્મા એટલે કેવો, તો કે અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત સુખનું ધામ, અનંત શક્તિવાળો, અવ્યાભાસ સ્વરૂપ, અગુરુ લઘુ સ્વભાવી, અમૂર્ત, અરૂપી, અચ્યુત, બધા ગુણધર્મ સહિત, અવિનાશી, બધા ગુણધર્મ સહિત પોતાના આત્મ સ્વરૂપને ભજવું છે. સહજાત્મ સ્વરૂપી પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપી પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપી પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપી પરમ ગુરુ, શુદ્ધ ચેતન ખુદનું કલ્પતરુ, બ્રહ્માંડ પ્રકાશો સિદ્ધપણું, શુદ્ધ ચેતન ખુદનું કલ્પતરુ, બ્રહ્માંડ પ્રકાશો સિદ્ધપણું, મુજ વિનંતી છે સર્વાંગી, સત વ્યક્ત કરાવો સર્વાંશી, મુજ વિનંતી છે સર્વાંગી, સત વ્યક્ત કરાવો સર્વાંશી, નથી મારી અંદર પરમાણુ, નથી મારી અંદર પરમાણુ, ને પરમાણુમાં ક્યાંય ન હું, ને પરમાણુમાં ક્યાંય ન હું, સતતાત્વ સ્વરૂપે આ ગુરુ, સતતાત્મ સ્વરૂપે આ ગુરુ, અલૌકિકતા પરમાત્માની વાતું જ નિરાળી દાદાની, અલૌકિકતા પરમાત્માની વાતુ જ નિરાળી દાદાની, ગુરુ પૂર્ણિમા છે દાદાની, અંદર બેઠેલા આત્માની, ગુરુ પૂર્ણિમા છે દાદાની, અંદર બેઠેલા આત્માની,
અસીમ જય જયકાર હો દાદા ભગવાન, 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન. દાદા તો ઘણું બધું કહે છે કે રિલેટિવમાં લઘુત્તમ થવાનું છે, રિયલમાં શુદ્ધાત્મા જોવાના છે. રિલેટિવમાં નિર્દોષ જોવાનો છે, રિયલમાં શુદ્ધાત્મા જોવાના છે. રિલેટિવમાં ત્રિવિઝન જોવાનું છે, રિયલમાં શુદ્ધાત્મા જોવાના છે. એટલે જેટલું આ રિયલ અને રિલેટિવનો ઉપયોગ એક્ઝેક્ટ ગોઠવતા જઈશું તો આખું વિજ્ઞાન સિદ્ધ થશે, આખું વિજ્ઞાન ફિટ થશે. અને આપણે ધીમે 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 આ પહેલી બે આજ્ઞા સિદ્ધ કરવી છે. એની સાથે સાથે પછી ત્રીજી ચોથી જોઈન્ટ થાય જ છે કે રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે, રિયલ શુદ્ધાત્મા છે, અકર્તા છે. રિલેટિવ ફાઇલ સ્વરૂપે છે, રિયલ જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે રિલેટિવને જુદું પાડીએ પણ ક્યારે પડે તો કે રિયલ જોવાની દ્રષ્ટિ ખુલ્લી થાય. દાદા સરસ કહે છે કે નિશ્ચય પણ ક્યારે મજબૂત થાય તો કે રિયલ જુઓ, રિલેટિવ જુઓ તો નિશ્ચય મજબૂત થતા જાય. એટલે આ 70% દાદાની જો ગણિત દાદાનું પોતાનો અનુભવ કહીએ, દાદા કહે છે ને કે અમે એક પણ જીવને જ્ઞાન થયા પછી શુદ્ધાત્મા તરીકે જોયા વગર જવા દીધો નથી. તો એ 100% જો એ દ્રષ્ટિ હોય તો આપણે એ જ ધ્યેય સ્વરૂપે લક્ષ્યમાં રાખીને આગળ વધીશું. નિરૂમા 24 કલાક સેવામાં રહેતા હતા કે જે તમારી અંદર એક ક્ષણ પણ અમે શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નથી. બોલો એ દ્રષ્ટિએ આપણે પહોંચવાનું છે. ગુરુ પૂનમ આજે સહુજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. ગુરુ પૂનમ આજે સહુજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. વર્ષે વર્ષે મહાત્માઓ મળીએ, અભેદતાનો આનંદ અહીંયા માણજો રે. વર્ષે વર્ષે મહાત્માઓ મળીએ, અભેદતાનો આનંદ અહીંયા માણજો રે. ગુરુ પૂનમ આજે સહુજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. દાદા શક્તિ એવી અમને આપજો, પંચાજ્ઞાને શુદ્ધાત્મામાં જ રહીએ. દાદા શક્તિ એવી અમને આપજો, પંચાજ્ઞાને શુદ્ધાત્મામાં જ રહીએ. દોષ દિઠાવીણ એ કોઈ ખાલી જાય ના. ગુરુ પૂનમ આજે સહુજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે.
ભાવ હૃદયમાં આપનો સદા રહો, એક ક્ષણ પણ તાર આપ સંગ ના તૂટો. ગુરુ પૂનમ આજે સહુ ઉજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. દાદા જાગૃતિ એવી અમને આપજો, બાવાને મંગળનો જ્ઞાતા સદા રહે. દાદા જાગૃતિ એવી અમને આપજો, બાવાને મંગળનો જ્ઞાતા સદા રહે. કરતા પદ છોડી વ્યવસ્થિત ને સ્થાપી દે, શુદ્ધાત્માની સીટમાંથી બાવો ના ખસે. ગુરુ પૂનમ આજે સહુ ઉજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. દાદા મુક્તિ એવી અમને આપજો, સંસારે અસંસારી ભાવે રહે. દાદા મુક્તિ એવી અમને આપજો, સંસારે અસંસારી ભાવે રહે. કર્મોની આહુતિ જ્ઞાન રહો, અંતે મોક્ષ પામી અનંત સુખમાં લહો. ગુરુ પૂનમ આજે સહુ ઉજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. ગુરુ પૂનમ આજે સહુ ઉજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. વર્ષે વર્ષે મહાત્માઓ મળીએ, અભેદતાનો આનંદ અહીંયા માણજો રે. વર્ષે વર્ષે મહાત્માઓ મળીએ, અભેદતાનો આનંદ અહીંયા માણજો રે. ગુરુ પૂનમ આજે સહુ ઉજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. ગુરુ પૂનમ આજે સહુ ઉજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે. ગુરુ પૂનમ આજે સહુ ઉજવો, દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે.
એમના પોતે કાયમ કહેતા હતા કે હું કોઈનો ગુરુ નથી થતો, કોઈને શિષ્ય પણ નથી બનાવતો, કારણ કે આ ગુરુ શિષ્ય એ લૌકિકમાં હોય. અમે તો લૌકિકથી પર અલૌકિકમાં રહીએ છીએ, કે નિરંતર આત્મામાં રહીએ છીએ, અને તમને પણ 2 કલાકમાં આત્મામાં રહેતા કરીએ છીએ. પછી આત્મામાં કોણ કોનો ગુરુ ને કોણ કોનો શિષ્ય? એટલે ઉપરથી એમ કહેતા કે આખા જગતના જીવ માત્રના શિષ્ય થવાની દ્રષ્ટિ જ્યારે મેં વેદી ત્યારે આ જ્ઞાન મને પ્રગટ થયું. એટલે કે અમારા દ્રષ્ટિમાં તો નિરંતર તમે તમારા બધાના શિષ્યો હોય એવું જ રહે છે. અને ખરેખર એવું જ હતું, બાળક જેવા જ રહેતા હતા. કોઈ દિવસ આમ લાગે નહીં કે આપણા ઉપરી છે, કે બોસ છે, કે આપણા ગુરુ છે, કે હમણાં આપણે કંઈ ભૂલ થાય તો આપણે આમ ખખડાઈ નાખે. કોઈ દિવસ કોઈને કશું કહેતા જ નહોતા ને. એટલે આજે ખૂબ જ આપણે દાદા ભગવાન પાસે શક્તિ માગીશું કે મને આજ્ઞા સિદ્ધ કરવાની શક્તિ આપો. મારે આજ્ઞામાં જ રહેવું છે. અમારો સંસારનો ભાર તમારા ચરણોમાં સમર્પણ કરું છું, અને તમારી આજ્ઞા મારા હૃદયમાં સ્થાપન કરું છું. મને આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. અને કઈ રીતે આજ્ઞામાં રહેવું એ ઉપયોગ ગોઠવીશું. અને રોજ રાત્રે અડધો કલાક આજ્ઞા ક્યાં ચૂક્યા પાછું રિસેટ કરીશું. આજ્ઞા ક્યાં ચૂક્યા બધું જોઈ પાછું રિસેટ કરતા જઈશું. એમ કરતાં કરતાં 1 વર્ષ આખું આજ્ઞાના પુરુષાર્થમાં જ રહેવું છે. અને જોડે જોડે જગત કલ્યાણની ભાવના આની સાથે જોઈન્ટ થાય જ છે, કે દરેકને શુદ્ધાત્મા સ્વરૂપે જોઈએ ત્યારે એના કલ્યાણની ભાવના કરવી છે. અને તે ખાસ રસ્તા ઉપર જતા હોઈએ, એક ઓફિસ જતા હોઈએ, એટલે ફ્રી ટાઈમમાં પબ્લિકના વ્યવહારમાં જ્યારે પણ આવીએ, બીજો કોઈ વહીવટ કે વાતચીત કે વ્યવહાર ના હોય ત્યારે બધાને શુદ્ધાત્મા સ્વરૂપે જુઓ અને એના કલ્યાણની ભાવના કરો. આટલું કરતાં કરતાં આખા દાદા બહુ સરસ કહે છે કે બીજી વ્યક્તિને આપણે દોષિત જોઈએ, એના દોષ જોઈએ તો એનું પણ નુકસાન થાય છે અને પોતાનું પણ ભયંકર નુકસાન થાય છે. બેવને નુકસાન કરે છે. કારણ નેગેટિવ ભાવ પ્રતિષ્ઠા થઈ એટલે એનુંય બગડે, આપણું તો બગડ્યું જ. અને એની અપોઝિટ ભાગમાં એને આપણે શુદ્ધાત્મા જોયા તો આપણે શુદ્ધ દશામાં આગળ વધીશું અને ભાવ પ્રતિષ્ઠા શુદ્ધાત્માની થાય છે. લાખો મહાત્માઓ આજે દરેક જીવોને શુદ્ધાત્મા સ્વરૂપે જુએ, આ દુનિયાની સ્થિતિ કેટલી ઊંચી આવશે. અને આપણે બધા મહાત્માઓએ આ મોટું કામ કરવાનું છે. બધાને આત્મારૂપે ભાવના ભાવો. દાદાનું એક જગ્યાએ કહે છે ને, આ આફ્રિકામાં ગયા હતા પેલું મસાઈ મારા દાદા કે અમે આ બધા શુદ્ધાત્મા જોઈએ ને તો એને કેટલાય અવતાર કપાઈ જાય, બહુ ઊંચી ગતિમાં આવે એ લોકો. બોલો આપણે બધા જ જીવો માટે પ્રાર્થના કરીએ અને મનુષ્ય માટે પણ શુદ્ધાત્મા સ્વરૂપે જોઈએ તો કેટલું બધું દુનિયાની દરેક જીવોની સ્થિતિ ઊંચી આવે.
मार्ग साचा मिल गया छूट गया संदेह होता सो तो जल ગયા ભિન્ન કિયા નિજ દેહ. આ જ્ઞાન મળ્યું એટલે તમને તમારે હવે ખરું ગાવાનું એ હોકારીને કે જ્ઞાન મળ્યું એટલે શું થયું? માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયા સંદેહ. શેનો સંદેહ છૂટી ગયો? હું કોણ છું નો. હું કોણ છું એ પ્રશ્ન રહ્યો તો અનાદિકાળથી આ સંદેહ તો હું ખરેખર કોણ છું એ સંદેશ છૂટી ગયો. હું શુદ્ધાત્મા છું એ નિશંક થઈ ગયો, નિસંદેહ થઈ ગયો. હોતા સો તો જલ ગયા ભિન્ન કિયા નિજ દેહ. જે કંઈ હતું ને શું હતું? તો બધું પાપો જ હતા, એ બધા ભસ્મીભૂત થઈ ગયા જ્ઞાનાગ્નિથી. અને આ દેહને આત્માને બેને છૂટો પાડી દીધો. આ દેહ મારાથી છૂટો થઈ ગયો, હવે ભિન્ન થઈ ગયો, જુદો પડી ગયો. આત્મદશા પામવાને સહજ થવા શું કરું? આત્માને ઓળખો એટલે ઓટોમેટિક થઈ જાય. જ્ઞાન લીધું છે તમે? હા. તો પછી પૂરું થઈ ગયું. હવે તમારે આજ્ઞા મારો એટલે સહજ થવાશે. બીજું કશું કરવાનું જ નથી, આજ્ઞામાં જ રહો. 5 આજ્ઞા. 8 જુલાઈ 1968 ડૉક્ટર નીરુબેન અમીનના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો અને કરોડો જીવાત્માના જીવન ધન્ય થઈ ગયા. ધન્ય છે ઘડીને અને ધન્ય છે દિવસ. દાદા ભગવાનને અનંત કોટી વંદન. દાદા ભગવાનના અસીમ જય જયકારો. નિરૂમા, આપના અક્ષરે અક્ષરે અને શબ્દે શબ્દે જ્ઞાન છે. જ્યારે 14 મહિનાથી આપણે જે જ્ઞાન લીધું છે અને અનુભવમાં આવ્યું અને જે ધન્યતાને પામ્યા છીએ એટલે ધન્ય તે દિવસ અને ધન્ય છે એ ઘડી જે અમારા જીવનમાં બી 17 સપ્ટેમ્બર 2004માં જે મારા જીવન વિનયના જીવનમાં જે ધન્ય ઘડી આવી એના માટે હું અહો ભાગ્યમન. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અહો હો ધન્ય થયું આ જીવન, જાગ્યો આત્મ રે વર્તે અખંડ સમાધિ શીતળકારી રે વર્તે અખંડ સમાધિ. હો ધન્ય થયું આ જીવન, જાગ્યો આત્મ રે વર્તે અખંડ સમાધિ શીતળકારી રે વર્તે અખંડ સમાધિ. હો ધન્ય થયું આ જીવન, અહો ધન્ય થયું આ જીવન. એવો કળી કાળનો પરડો ભારે, કળ વળે નહીં રાત ને દાડે. એવો કળી કાળનો પરડો ભારે, કળ વળે નહીં રાત ને દાડે. કર્યું છે જ્ઞાનીઓ વર્ણન કર્યું છે. અનંતવાર નરકમાં ગયો છે, અનંતવાર આ બધા કેવા કીડાઓમાં ગયો છે, ભૂતિઓમાં ગયો છે, કેમાં ગયો છે. આ બધું કરીને મનુષ્યમાં આવ્યો. એ ફરી મનુષ્યમાં આવ્યો ત્યાર પછી આટલું બધું ડેવલપમેન્ટ આ મનુષ્યમાં આવ્યું. તેથી આગળ આત્મા જે વસ્તુ સમજાય એ ડેવલપમેન્ટમાં આવ્યો. અને છેલ્લે આ હું શુદ્ધાત્મા છું એ છેલ્લામાં છેલ્લું અચીવમેન્ટ આવ્યું. ક્યાંથી ક્યાં નીકળી જવાયું. આટલું જો સમજે ને તો રોજ પોતાની જાતને ઠોકો. દરું વાઘેલો શુદ્ધાત્મા પાહો અહો ધનભાગ માન આવો દાદો મળ્યો. કયો અવતારમાં કઈ લાયકાત હતી આપણી, ક્યાં હતા આપણે.
કેવું દાદાએ આપી દીધું, ગજબનો દાદો મળી ગયો. દાદા પરમાત્મા થઈ આવ્યા, અંધકાર જ્ઞાનના વારા, વર્તે અખંડ સમાધિ શીતળકારી રે, વર્તે અખંડ સમાધિ. આ કોઈ કાળે થઈ શકે એમ શક્ય જ નહોતું. જ્ઞાની સિવાય કોઈનાથી બની શકે એમ નહીં. અને તે આપણા જેવા પૂઠિયાઓને ઊંધા ચશ્માવાળાને, અને તે આ કાળમાં દાદા સિવાય કોઈનું કામ નહીં, કોઈનું કામ નહીં. ઓહો આ દાદા ધન્ય થયું આ જીવન, જાગ્યો આત્મ રે, વર્તે અખંડ સમાધિ શીતળકારી રે, વર્તે અખંડ સમાધિ. ધન્ય થયું આ જીવન, અહો ધન્ય થયું આ જીવન. દાદાની એ જ ભાવના હતી કે અક્રમ વિજ્ઞાન થકી આખી દુનિયાનું કલ્યાણ થાય. અને અમારા હાથે દાદા કહેતા કે અડધી દુનિયાનું કલ્યાણ થશે, અને અમારા મહાત્માઓના હાથે બાકીની દુનિયાનું કલ્યાણ થશે. તો આપણે બધા મહાત્માઓની એ જવાબદારી કહો કે આપણી દાદાની ભાવનાને આપણે ટેકો આપ્યો કહીએ તો આ જ કરીશું. બધાને આત્મારૂપે જોઈશું, નિર્દોષ જોઈશું, અકર્તા જોઈશું, અને સમભાવે ફાઇલોના નિકાલ કરીશું. જ્ઞાનમાં રહીને આત્મારૂપે જોવાથી આપણું પણ જ્ઞાનની પ્રગતિ, અનુભવની કક્ષા વધતી જશે. જગતમાં દરેક જીવો માટે શુદ્ધ ભાવ પ્રતિષ્ઠા થશે. તો બહુ મોટી દરેક જીવોનું કલ્યાણનું કુદરતી નિમિત્ત બનીશું આપણે. આજે ગુરુ પૂર્ણિમા છે. દાદાને ચરણોમાં ખૂબ જ ભાવથી નમસ્કાર કરી પ્રાર્થના કરીશું. જ્ઞાનમાં ખૂબ આગળ વધીએ અને મન વચન કાયા જગત કલ્યાણ માટે વપરાય, અને આવતે ભવ સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરી મોક્ષ ગતિને પામીએ. સરસ આપણે બધા વિધિ કરીએ અને ખૂબ જ આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ કરીએ. આખું વરસ ઉપયોગપૂર્વક રહીએ, જગત કલ્યાણની ભાવના પણ કરીએ, દાદાની અંદર હૃદયપૂર્વક આજ્ઞા પણ પાડીએ. હવે સરસ વિધિ કરીએ. બધા આંખો બંધ કરી દાદા ભગવાનને યાદ કરીશું, સિમંદર સ્વામીને યાદ કરીશું. દાદાના ચરણોમાં આપણું મસ્તક અડાડી અને ખૂબ ભાવથી વિધિ કરીએ. બોલજો બધા. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા 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 શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા
શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે તો ભાવના કરીશું, હે દાદા જગ કલ્યાણ